આ એક મહત્વના મોટા સમાચાર પર આપણે અહીંયા આગળથી નજર કરી છે। ત્યારે જ હવે આપણે કોમોડિટીમાં આગળ વધીશું અને સૌથી પહેલા આપણે રૂપિયાની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા જેટલો મજબૂત થયો છે અને 95.44 પ્રતિ ડોલરની સામે 95.40 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યાંથી થોડી મજબૂતી આગળ વધી એકાદ પૈસાની મુવમેન્ટ આપણને જોવા મળી છે અને 95.41 પર રૂપિયાનું કામકાજ આપણે કહી શકીએ કે સ્થિર કામકાજ અત્યારે આપણે રૂપિયામાં જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સ 99.88 પર। વધારે ચર્ચા કરવા ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ગુડ મોર્નિંગ ભાવિકજી, CNBC બજાર પર આપનું સ્વાગત છે અને રૂપિયામાં એક સ્થિર શરૂઆત આપણે કહી શકીએ 4 પૈસાની મજબૂતી સાથે 3 પૈસા મજબૂતી સાથે કામ અત્યારે પણ કરી રહ્યો છે રૂપિયોની ચાલ આપને આગળ કેવી લાગી રહી છે અને કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્નાજી। આઈ થિંક રૂપિયાની ચાલ જોઈએ તો મને લાગે છે કે હજી પણ વીક થઈ શકે છે, કારણ કે જે રીતે આપણે ક્રૂડને તેજી જોઈ રહ્યા છે એ રીતે તો લાગે છે કે આગળ જતાં પણ આઈ થિંક 96 સુધીનું લેવલ્સ જોવા મળી શકે છે। સેકન્ડ આપણે જોઈએ કે આજે યુએસના મોંઘવારીના ડેટા છે અને જો ડેટા ધાર્યા કરતાં વધારે વધીને આવશે તો મે બી ડોલર ઇન્ડેક્સમાં પણ આપણને તેજી જોવા મળશે, જે અગેન રૂપિયા માટે વીક છે। અને જો ઇન્ફ્લેશનના ડેટા સોફ્ટ આવે છે તો મે બી આપણને રૂપિયામાં તેજી જોવા મળશે, બટ ચાન્સીસ અત્યારના તો ઓછા જ લાગી રહ્યા છે। એટલે ઓવરઓલ અત્યારના જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસમાં આપણને તેજી જો ઉછાળ જોવા મળે છે ત્યાં સુધી તો મને લાગે છે કે રૂપિયામાં હાલ હમણાં કોઈ સ્ટ્રેન્થ દેખાતી નથી। નીચે મેક્સિમમ જો જાય તો 95.30 દેખાઈ રહ્યો છે, તો 95.40ની આસપાસ છે। હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ટૂંક સમયમાં 95.60થી 95.70 જોવા મળી શકે છે। તો આઈ થિંક જ્યાં સુધી ક્રૂડના ભાવ ઉપર છે ત્યાં સુધી રૂપિયામાં આપણને કોઈ સ્ટ્રેન્થ દેખાશે નહીં। હજી પણ લાગે છે કે અહીંથી ધીમે ધીમે રૂપિયો જે છે એ વીક જ થશે। અહીં આગળથી આપણને વીકનેસ તરફ જ કામકાજ કરતો જોવા મળી રહ્યો છે અને એક મોટી અસર ક્રૂડ ઓઇલમાં તેજી છે એ પણ રહેશે। ત્યારે જ આપણે ક્રૂડની પણ સાથે સાથે વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ખરીદારી યથાવત રહી છે અને બ્રેન્ટના ભાવ $89 પાર પહોંચતા જોવા મળ્યા છે અને આશરે 1% જેટલી મજબૂતી સાથે આપણે કામકાજ જોઈ રહ્યા છે। હાલ 0.65%ની મજબૂતી બ્રેન્ટમાં 89.49 પર બ્રેન્ટ કામ કરી રહ્યું છે અને 83.76 ઉપર નાઇમેક્સ કામ કરી રહ્યો છે। MCX ક્રૂડની વાત કરી લઈએ તો 7,981 પર અહીં આગળથી કામ થતું આપણે જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે યુએસ ઈરાન તરફથી વાતચીતને લઈને મિશ્ર સંકેતો મળતા સતત છઠ્ઠા સેશનમાં કિંમતોમાં મજબૂતી આવતી જોવા મળી રહી છે। ભાવિકજી, ક્રૂડને આપણે કઈ રીતે જોવાનું રહેશે? જે યુએસ અને ઈરાનની વચ્ચેની સ્થિતિની જે નવી અપડેટ છે સતત અહીંયા આગળથી જુદી જુદી રીતની મળતી જોવા મળી રહી છે। ક્યારેક શાંતિ વાર્તાને માટે પ્રયાસો થઈ રહ્યા છે એ રીતની વાત આવે છે અને પછી ત્યારબાદ યુએસ તરફથી મોટી ધમકીઓ પણ આવતી દેખાય છે। ઈરાન સમજોતો નથી કરી રહ્યું એ રીતની ટિપ્પણી પણ આવે છે અને આપણે એક વોલેટિલિટી જોઈ રહ્યા છે। તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે પણ મજબૂતી યથાવત દેખાઈ રહી છે, તો હવે કયા લેવલ્સ ક્રૂડમાં જોઈ રહ્યા છો? વેલ, બ્રેન્ટ આપણે જોઈએ તો $90ની નજીક જ છે, ઇનફેક્ટ નોકિંગ ઓન ઇટ્સ ડોર। અને જો 90 ઉપર જાય છે તો મને લાગે છે કે 94 સુધી પણ જઈ શકે છે। આઈ થિંક જ્યાં સુધી 84ની નીચે બ્રેન્ટ નથી જતો ત્યાં સુધી મને નથી લાગતી કે કોઈ ક્રૂડમાં આપણને વીકનેસ જોવા મળે। ફંડામેન્ટલ્સ પણ જોઈએ તો આઈ થિંક પોઝિટિવ જ છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજી પણ બંધ છે, ટ્રાફિક આપણે જોઈએ બહુ ઓછો છે। ગયા અઠવાડિયે આપણે જોઈ રહ્યા હતા કે ઈરાન અને ઓમાન વચ્ચેની એક વાતચીત ચાલી રહી હતી। ઇનફેક્ટ અત્યારના એ લોકો એવું પણ કરી રહ્યા છે કે 30 ડેઝનું ટેમ્પરરી એ લોકો પ્લાન બનાવી રહ્યા છે કે જ્યાં એ લોકો શિપિંગ લેન્સ જે છે એ ડેઝિગ્નેટ કરશે, બટ યુએસ પાસે વેટો પાવર છે ને યુએસએ એકચ્યુઅલી આ ડીલ ઉપર ના પાડી છે। એટલે હાલ તો અત્યારના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એ બંધ જ છે। બીજી તરફ આપણે જોઈએ તો ઈરાને પણ ચોખ્ખું કીધું છે કે જ્યાં સુધી યુએસ નેવલ બ્લોકેડ નથી હટાવતું, કોમ્પેન્સેટ નથી કરતો, બધા ટ્રૂપ્સ નથી નીકળતો ત્યાં સુધી એ લોકો પીસ ડીલ નહીં કરે। એની સામે યુએસએ પણ કીધું છે કે હવે તો એ લોકો પણ ઈરાન પાસેથી કોમ્પેન્સેટ માંગે છે। અને પ્લસ આપણે 2 દિવસમાં જોયું કે સારી એવી શિપ્સ ઉપર પણ એટેક કે જ્યાં યુએસએ પેનામાની જે કાર્ગો શિપ હતી જે ઈરાન પોર્ટ ઉપર જઈ રહી હતી એના ઉપર હુમલો કર્યો છે। અને રેડ સીમાં આપણે જોયું કે હુતીઝ જે છે એ લોકોએ સાઉદી અરેબિયાની કાર્ગો શિપ છે એના ઉપર એટેક કર્યો છે। એટલે આ બધા ફેક્ટરને જોતા તો લાગે છે કે અત્યારના પીસ ડીલ તો બહુ દૂરની વાત છે, પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થાય તો પણ બહુ પોઝિટિવ છે। એટલે અત્યારના મને લાગે છે કે ધીમે ધીમે આપણે રોજ 1 થી 2% ક્રૂડના પ્રાઇસીસ વધતા જોઈ રહ્યા છે, કારણ કે માર્કેટને હવે અન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે
કે સ્ટેટ ઓફ હોર્મોઝ હમણાં ઓપન થતાં થોડીક વાર લાગશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હજી પણ જ્યાં તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે. ઇન્ટ્રાડે 78.50ની આસપાસનું ક્રૂડની રાહ જોઈ છું. 78.50ની આસપાસ આવે છે તો બાયની રિકમેન્ડેશન છે 8100ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય છે 77.50નો. તો 78.50ની આસપાસ આવે છે તો ત્યાંથી લોંગ કરી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં થોડા ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો અને ક્રૂડ માટે 7,850થી બાય કરીને ચાલો. 8,100 સુધીના ટાર્ગેટ બની શકે છે. જે સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે એ રહેશે 7,750નો. તો ક્રૂડમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે નેચરલ ગેસની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં સામાન્ય દબાણ સાથે 265ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળ્યું. અત્યારે એકાદ પોઈન્ટના ઉછાળો, એટલે હવે આપણે એક 5% ખરીદી 266 ઉપર નેચરલ ગેસમાં કામકાજ જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ 265થી 267ના 2-3 પોઈન્ટમાં કામકાજ આપણને કરતું નેચરલ ગેસ દેખાઈ રહ્યું છે. આગળ તમે કયા લેવલ્સ બનતા જોઈ રહ્યા છો અને કઈ રીતની તમારી સલાહ બનશે? વેલ, 270 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. મને લાગે છે કે જો 270 બ્રેક કરે છે કે એના ઉપર સસ્ટેન થાય છે તો 290ની ઉપર આપણને જોવા મળી શકે છે. 3 દિવસમાં આપણે જો કે બહુ સીમિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે, બટ 250નો એક સપોર્ટ છે, આઈ થિંક એ બની ચૂક્યો છે. અને ફંડામેન્ટલ પણ જોઈએ તો યસ, અપસાઇડ થોડુંક લિમિટેડ રહેશે, કારણ કે યુએસનું જે નેચરલ ગેસનું પ્રોડક્શન છે અત્યારના ઘણું હાઈ ઉપર છે. બટ અત્યારના વેધર ફોરકાસ્ટ જોઈએ તો મિડ ઓફ ઓગસ્ટથી એન્ડ ઓફ ઓગસ્ટમાં યુએસમાં જે છે એ ગરમી ઘણી દેખાઈ રહી છે. ઇનફેક્ટ છેલ્લા 50 વર્ષમાં જોઈએ તો ઓગસ્ટ જે છે એ યુએસમાં સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર વાળો મંથ રહેવાનો છે. યુરોપમાં તો આપણે ઓલરેડી જોઈ રહ્યા છે કે હીટવેવ કન્ટિન્યુ થઈ રહ્યું છે. એટલે આ બધાના લીધે જે કુલિંગ ડિમાન્ડ છે નેચરલ ગેસની એ વધશે અને એને જ રિફ્લેક્ટ થઈ રહ્યો છે અત્યારના પ્રાઇસીસમાં. તો પ્રાઇસીસમાં પણ મને લાગે છે કે પહેલો ટાર્ગેટ 270 આવી શકે છે, અને જો એ બ્રેક કરે છે તો 290નો. હાલ અત્યારના 265ની આસપાસ ચાલી રહ્યો છે, તો 265ની આસપાસ બાય કરી શકાય છે. 270ના ટાર્ગેટથી 263નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસની આપણે વાત કરી અને ખરીદારી એ તરફનો વ્યૂઝ બની રહ્યો છે. નેચરલ ગેસમાં 270ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 263નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે આ નેચરલ ગેસની પણ વાત કરી છે. અને હવે જે આપણે ગઈકાલે સાંજે એક મહત્ત્વના સમાચાર નોન એગ્રી કોમોડિટીઝ માટે બનતા જોયા કે નોન એગ્રી કોમોડિટીમાં એફપીઆઈઝ ટ્રેડિંગને સેબીની મંજૂરી મળી શકે છે અને સેબી દ્વારા આનું કન્સલ્ટેશન પેપર પણ જાહેર કરવામાં આવ્યું છે. અને આ બહુ જ મહત્ત્વના અને મોટા સમાચાર. ભાવિકજી, નોન એગ્રી કોમોડિટીમાં એફપીઆઈઝને ટ્રેડિંગને મંજૂરી, આ કેટલું મહત્ત્વનું પગલું અને આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, આ પોઝિટિવ છે, ખાસ કરીને એક્સચેન્જ માટે અને પ્લસ ટ્રેડર્સ માટે, કારણ કે આમાં પ્રાઇસ ડિસ્કવરી એ મળશે અને પ્લસ પાર્ટિસિપેશન જે છે, વોલ્યુમ જે છે એ પણ વધશે. અત્યાર સુધી એફપીઆઈસને ખાલી કેશ સેટલ કોન્ટ્રાક્ટ એટલે કે ક્રૂડ અને નેચરલ ગેસમાં જ પરમિશન હતી. જે બીજા ડિલિવરીવાળા કોન્ટ્રાક્ટ્સ હતા, જેમ કે ગોલ્ડ, સિલ્વર છે, બેઝ મેટલ્સ છે, એમાં પરમિશન નથી. તો આમાં અત્યારના હવે સેબી દ્વારા વિચારણા કરી રહ્યા છે કે એ લોકોને એમાં પણ પાર્ટિસિપેશન, ઓફકોર્સ એ લોકોને કેશ સેટલ જ કોન્ટ્રાક્ટ મળવાનો છે. એ લોકો ડિલિવરી નહીં લઈ શકે, ફિઝિકલ ડિલિવરી ગોલ્ડ સિલ્વર કેરી નહીં. અને એ લોકોને 3 દિવસ પહેલાં એ લોકોની પોઝિશન છે આઈધર સ્ક્વેર ઓફ કરવી પડશે કાં તો રોલ ઓવર કરવી પડશે. બટ આનો ઇફેક્ટ શું આવશે કે જે ફોરેન પાર્ટિસિપન્ટ્સનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ આપણે કોમોડિટીમાં આવશે, તો એ વોલ્યુમ્સ પણ વધશે. જેમ મેં કીધું કે પ્રાઇસ ડિસ્કવરી એ વધશે, અને પ્લસ ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ લોકોને એક બીજું એવેન્યુ પણ રહેશે કે ખાલી ઇક્વિટી માર્કેટમાં નહીં પણ કોમોડિટીમાં ગોલ્ડ અને સિલ્વર જે છે કે બીજી બેઝ મેટલ છે એમાં પણ એ લોકો ટ્રેડ કરી શકે. નેટ તો આઈ થિંક પોઝિટિવ જ છે. જ્યારે પણ ફોરેન પાર્ટિસિપેશન્સ વધે છે તેની સાથે સાથે વોલ્યુમ અને પ્રાઇસ ડિસ્કવરી એ બેઉ વધી રહી છે. એટલે આ જે ઇફેક્ટ આજે જો પાસ થાય છે એ ઓફકોર્સ એક પોઝિટિવ જ સ્ટેન્ડ છે. ઓકે, તો એક આ પોઝિટિવ સ્ટેન્ડ અહીં આગળથી આપણે આવતું જોઈ રહ્યા છે. સીડીએસએ દ્વારા આને એક મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ કન્સલ્ટેશન પેપર પણ સેબીએ ગઈકાલે સાંજે રજૂ કર્યા છે. તો આ એક મહત્ત્વના સમાચાર અને એક આવકારદાયક પગલાં તરીકે આ સમાચારને આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો અહીં આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. સોનાના કામકાજની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં સોનામાં લગભગ 0.5% વધુની તેજી સાથે કિંમતો 1,54,000ને પાર પહોંચતી જોવા મળી છે. તો 1,54,200ની ઉપરની કિંમતો આપણે જોઈ રહ્યા છે. કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 4,385 પર કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે. હવે અહીંયા યુએસના સીપીઆઈના આંકડાઓ પહેલાં એક સ્થિર કામકાજ આપણે કહી શકીએ, પણ પોઝિટિવ સાઇડ એક રેન્જમાં કામકાજ થઈ રહ્યું છે, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ અને સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારીનો સારો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, સોનાને કઈ રીતે જોવું જોઈએ આપણે? ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છે તો સીપીઆઈના આંકડા પર આપણે અસર જોઈ રહ્યા છે, પણ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડની જ્યારે વાત કરીએ તો જે ગઈકાલે મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવ્યા એમાં ગોલ્ડ ઇટીએફમાં ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ભારતમાં તો થોડી ઘટતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? ભારતમાં ભલે ઘટે છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો હજી પણ સારું છે, કારણ કે જુલાઈમાં આપણે યુરોપમાં જોઈએ તો નિયરલી 1.9 બિલિયનનું ETF ઇન્ફ્લુઅન્સ જોવા મળ્યું હતું. ચાઇનામાં આપણે જોઈએ તો આઈ થિંક લાસ્ટ 15 દિવસમાં 1 બિલિયનનું ઇન્ફ્લો જોવા મળ્યું છે. એટલે આપણે અત્યારના અને સેન્ટ્રલ બેંક્સનો બાઇંગ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. એટલે મને લાગે છે કે હવે અહીંયાથી જે રીતે 4,000 ઉપર ને 4,200 ઉપરનું હવે સસ્ટેન થઈ છે રેલી 6 અઠવાડિયા પછી, એ રીતે તો લાગે છે કે આગળ જતાં પણ તેજી થશે. હા, આપણે 6 દિવસમાં ઓલરેડી 10,000ની તેજી સોનામાં જોઈ, 20,000ની ચાંદીમાં જોઈ, એટલે પુલબેક તો ડેફિનેટલી ઓન ધ કાર્ડ જ છે. અને સેકન્ડ, આજના જો મોંઘવારીના આંકડા છે એટલે એની પહેલાં લોકો પોઝિશન્સ છે એ પણ થોડીક હળવી કરશે અને કોઈ નવી પોઝિશન્સ માટે થોડીક વેઇટ કરશે, કારણ કે જો ધાર્યા કરતાં મોંઘવારીના આંકડા વધારે આવ્યા તો ડેફિનેટલી આપણને પ્રાઇસ કરેક્શન જોવા મળી શકે છે. જો સોફ્ટ આવ્યા તો આ જે રેલી છે કન્ટિન્યુ થઈ શકે છે. એટલે આજના દિવસમાં થોડુંક પુલબેક હું એક્સપેક્ટ કરી રહ્યો છું. મોટી તેજી પણ આપણે એક્સપેક્ટ નથી કરી રહ્યો, એટલીસ્ટ મોંઘવારીના આંકડા પહેલાં. એના પછી આપણને થોડીક એક ડિરેક્શન જોવા મળે છે. તો આજના દિવસમાં થોડુંક વેઇટ કરો. અહીંયાથી બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, પણ કરેક્શન આવે છે ત્યાંની આસપાસ. એટલે ગોલ્ડ મિનિમમ 1,52,000ની આસપાસ જ્યારે પણ મળે છે ત્યારે બાય કરી શકાય છે. 153,100ના ટાર્ગેટથી અને 151,700નો સ્ટોપ લોસ રાખી શકાય. તો સોનામાં અહીંયાથી હજી પણ 800-900 પોઈન્ટનું કરેક્શન આવે છે, પછી બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, તો સોનામાં પણ ઘટાડી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 1,52,000ની આસપાસના તમને અહીં આગળથી લેવલ્સ મળે છે. તો સોનામાં ગોલ્ડ મિનીની અંદર તમે બાય કરીને ચાલો 1,53,100ના ટાર્ગેટ માટે અને 1,51,700નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ગોલ્ડ મિનીમાં બાયની સલાહ. ત્યારબાદ આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ સ્થાનિક બજારમાં 0.5%થી વધુની તેજી સાથેની કામકાજ જોવા મળ્યું છે અને $2,36,875ની આસપાસ કામકાજ અને વૈશ્વિક બજારમાં $65 પર ચાંદીમાં કારોબાર. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ શું ખરીદી કરીને ચાલી શકાય છે? કેવો આપનો વ્યૂ બનશે? ચાંદીમાં પણ યસ, બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. નક્કી મને લાગે છે કે જ્યાં સુધી યુએસના મોંઘવારીના ડેટા નથી આવતા ત્યાં સુધી પોઝિશન થોડીક હળવી રાખવી જોઈએ અને એના પછી જ જે છે ટ્રેડ કરી શકાય છે. આજે ગોલ્ડની કમ્પેરિઝનમાં સિલ્વર જે છે એમાં થોડુંક વધારે સ્ટ્રેન્થ દેખાઈ રહ્યો છે, કારણ કે આઈ થિંક બેઝ મેટલ્સમાં પણ આપણને તેજી જોવા મળી રહી છે. તો ચાંદીમાં પણ મિની કોન્ટ્રાક્ટમાં 2,42,000 જ્યારે આવે છે ત્યારે બાય કરી શકાય છે 245ના ટાર્ગેટથી અને 2,40,000નો સ્ટોપ લોસ આપી શકે. તો ચાંદીમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી છે. અહીંયાથી નહીં, પણ 1,000-2,000ની કરેક્શન આવે છે પછી બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો 1,000થી 2,000નું કરેક્શન આવે ચાંદીમાં, ત્યારબાદ એટલે ઘટાડે ખરીદીની સલાહ ચાંદીમાં પણ બની રહી છે. તો 2,42,000ની આસપાસથી ખરીદી કરો. 2,45,000નો ટાર્ગેટ અને 2,40,000ના જે સ્ટોપલોસ છે એને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો ગોલ્ડ સિલ્વરમાં ખરીદારી તરફનો વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ મેટલ્સની. તો આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ઝિંક સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી. વૈશ્વિક બજારમાં LME પર એલ્યુમિનિયમના ભાવ વધીને 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યા અને બ્રાઝિલમાં નેચરલ ગેસની અછતને કારણે એલુનોર્ટે પ્લાન્ટે તેની ક્ષમતામાં ઘટાડો કરતા કિંમતોને સપોર્ટ મળ્યો છે. કોપરની વાત કરીએ તો કોપર ફ્યુચરમાં પણ સારી ખરીદારી યથાવત. અહીં કોંગો દ્વારા કોપર કોન્સન્ટ્રેટની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયો હોવાથી અને US દ્વારા ટેરિફના દરથી કોપરને સપોર્ટ મળી રહ્યો છે.
ભાવિકજી, મેટલ્સને કઈ રીતે આપણે જોવાની રહેશે? અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે, કોપર અને ઝિંક પોઝિટિવમાં કામકાજ કરી રહી છે. એલ્યુમિનિયમમાં અત્યારે થોડું દબાણ સાથેનું કામકાજ છે. MCXની વાત કરીએ તો કઈ રીતે તમારો મેટલ્સમાં વ્યૂ બનશે? આઈ થિંક ફંડામેન્ટલ તો સ્ટ્રોંગ જ છે. જેમ આપણે જોયું કે રિપબ્લિક ઓફ કોંગો જે છે એને કોપરનું એક્સપોર્ટ જે છે એ બંધ કર્યું છે રો મટીરિયલનું, અને 90% જે રો મટીરિયલ જતું તે ચાઇનામાં જતું હતું. એટલે તને ચાઇનામાં આપણે જોઈએ તો $24 પ્રતિ ટનનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. એટલે ત્યાં સપ્લાયની શોર્ટેજ છે. એટલે મને લાગે છે કે કોપરના પ્રાઇસીસ તો ઓફકોર્સ તેજીમાં જ જોવા મળી રહેવાના છે. એટલે આજે પણ 1372ની આસપાસ આવે છે, તો 1390ના ટાર્ગેટથી બાય કરી શકાય, એનો સ્ટોપ લોસ રાખી શકાય છે. એલ્યુમિનિયમમાં આપણે જોયું કે બ્રાઝિલનું જે પ્લાન્ટ હતું એમાં અત્યારે નેચરલ ગેસની અછત છે, કતારથી આવી નથી રહ્યું, એટલે લોકોએ 50% અત્યારના પ્રોડક્શન ઓછું કર્યું છે. એટલે મને લાગે છે કે એલ્યુમિનિયમમાં પણ આપણને તેજી કન્ટિન્યુ થઈ શકે છે. તો એલ્યુમિનિયમમાં પણ 353ની આસપાસ બાય કરી શકાય, 357ના ટાર્ગેટથી, અને 352નો સ્ટોપ લોસ. અને લાસ્ટ આપણે ઝિંક જોઈએ તો 4 વર્ષના હાઈ ઉપર છે. ઝિંકમાં પણ સ્મેલ્ટર્સ જે છે થોડી ઓછી થઈ રહી છે. એટલે આમાં પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે તેજી છે કન્ટિન્યુ થઈ શકે. એટલે ઝિંકમાં 394ની આસપાસ બાય કરી શકાય, 397ના ટાર્ગેટથી, અને 392નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આપણે બેઝ મેટલ્સની અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે, અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની પણ વાત કરી લઈએ. મિક્સ કામકાજ આપણને જોવા મળી રહ્યું છે એગ્રી કોમોડિટીમાં. ગુવાર પેકમાં ખરીદારી છે, અને ખાસ કરીને જે મસાલા પેક છે ત્યાં થોડી નરમાશ સાથેનું કામકાજ છે. ભાવિકજી, એગ્રી કોમોડિટીઝમાંથી આજે ક્યાં ફોકસ રાખવાનો રહેશે? વેલ, ગુવાર પેકમાં જ રાખવાનો રહેશે, કારણ કે ગુવાર જ મને સારું દેખાઈ રહ્યું છે. સીડની વાત કરીએ તો અગેન 5900 સુધીની ઉપર છે, ત્યાં સુધી બાયની રિકમેન્ડેશન છે. તો આજના દિવસમાં 6050ની આસપાસ બાય કરી શકાય, 6200ના ટાર્ગેટથી, અને 6000નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ 11400ની આસપાસ બાય કરી શકાય છે, 12000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 11200નું. ગમમાં પણ જ્યાં સુધી 11000ની ઉપર છે ત્યાં સુધી વ્યૂ જે છે બુલિશ જ રાખવું જોઈએ. ઓકે, તો ગુવાર પેકમાંથી ગુવાર સીડ, ગુવાર ગમને ટોટલ એગ્રી કોમોડિટીઝમાંથી ફોકસમાં રાખીને ચાલો ખરીદારી કરવાની સલાહ. ગુવાર સીડમાં 6200ના ટાર્ગેટ માટે ખરીદી કરો, અને ગુવાર ગમમાં 12000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ, અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ.